મિત્રો અમે દ્વારકા પહોંચી ગયા છીએ અને હાલ એટલી બધી ભીડ છે કે વાત નહીં પૂછવાની. અને અત્યારે આપણી ગાડીનું પાર્કિંગ માટે ઊભી છે લાઈનમાં અને કાલે પૂનમ થાય છે એટલે લાગે છે ભીડ વધારે છે, પણ ચિંતા નહીં કરવાની. દ્વારકાથી આટલે લાયા છે એટલે દર્શન બી સારા બી થશે અને બધી વ્યવસ્થા પણ આપણે સારી જ મળશે એવી આશા છે, એવી આશા પૂરી કરશે. જય દ્વારકાધીશ. તો ફાઇનલી મિત્રો અમે દ્વારકા પહોંચી ગયા છીએ અને હાલ અમે ચાલતા ચાલતા રૂમ રાખવા માટે જઈ રહ્યા છીએ. અને આ છે વિજયભાઈ, રૂમ મળી જશે, ફરી દર્શન તમને કરાવીશું. દ્વારકાધીશની દયાથી આપણને બધું રૂમ બધું મળી જશે. આ સુરેશભાઈ છે, બહુ ખુશ છે. અને હા, કેમ કે એકના ઘરેથી નિકુલભાઈ છે, નિકુલભાઈ એમની વાઈફે અમને એવો ઠેલો આલ્યો કે તું આજે મારો ઠેલો લઈ જા, કપડા બપડા તો જો હાથમાં છે, હાલ દીધું. મને વાંધો ને એને બૈરા માટે બૈરા મન રાખવા હતા, તારો ઠેલો લઈ જાઉં એવું પ્રેમ વધે, પ્રેમ વધે કે પ્રેમ વધે, પ્રેમ. તો મિત્રો વિડીયોમાં બનાવી રહેજો. ફાઇનલી મિત્રો અમારા ફ્રેન્ડ સર્કલે રૂમ રાખી કાઢી છે અને પેમેન્ટ ચાલુ છે. પેમેન્ટ લાલભાઈ આવે છે અમારા સુરેશભાઈ કશું કહે છે ને, ચાલો તમને રૂમ બતાવું. ભગવાનની દયા હોય કે બધું કાંઈક ના કાંઈક બેડો પાર થઈ જાય ભાઈ. ડિસ્કશન ચાલી રહી છે કે કોને જોવું ગમ છે. મિત્રો આવી ગયા છે, અમારા રૂમ પર પહોંચી ગયા છે. અને પછી કાલે સવારમાં ભગવાન દ્વારકાધીશના દર્શન કરીશું.